સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું નામકરણ બાદ તાત્કાલિક અમલીકરણ કરાયું હોય તે મોડી રાત્રે જ કચેરી બહાર શ્રી તાપી ભવનનું બોર્ડ મારી દેવાયું હતું, જેને લઈ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર છુપાવવા નામકરણ કરાયું હોવાનું જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા મુગલસરાય બિલ્ડિંગ નામ હટાવી શ્રી તાપી ભવન કરાવ્યું છે, જ્યારે મુગલસરાય વિસ્તારને તાપીપુરા નામ અપાયું છે. ટર્મ પૂર્ણ થવા પહેલા મળેલી અંતિમ સામાન્ય સભામાં ઠરાવ કરી અમલીકરણ કરાયું હતું. શાસકો અને વિપક્ષના સભ્યોને સર્વાનુમતે નામકરણને મંજૂરી આપી હતી, તો કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ શાસકો અને વિપક્ષ સામે આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે મુગલસરાય વિસ્તારના સ્થાનિક લોકોના મંતવ્ય જાણ્યા વિના નામકરણ કરાવ્યું છે. મુગલસરાય નામ બદલી તાપીપુરા કરાવ્યું છે. લોકોના મંતવ્ય જાણવાની જરૂર હતી. પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા નામકરણ કરાવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં મેયરના શાસનમાં મોટા ભ્રષ્ટાચાર થયા છે. પાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ખાનગી પેઢી તરીકે શાસન કર્યું છે. કચરા કૌભાંડ સહિત અનેક કૌભાંડો 5 વર્ષ દરમિયાન થયા છે. દરેક કામમાં ભારતીય જનતા પાર્ટી અને શાસકોએ માત્ર ભ્રષ્ટાચાર આચર્યો હોય. મેયરના શાસનકાળમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો છે. મેટ્રોની કામગીરીના પગલે લોકો પરેશાન છે. રોડ રસ્તાઓમાં ખાડા પડ્યા છે. માળખાગત સુવિધાઓ આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ છે, જેથી નિષ્ફળતા છુપાવવા નામકરણની દરખાસ્ત મૂકવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. વર્ષ 1995 થી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ છેલ્લા 5 વર્ષના જે શાસન રહ્યું છે, વર્ષ 2021 થી 2026, એ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોતાની ખાનગી પેઢીને શાસન કર્યું છે. પાછલા 5 વર્ષમાં જે ગંભીર ભ્રષ્ટાચારના બનાવો બન્યા છે, ચાહે કચરા કૌભાંડ હોય કે બીજા અન્ય કૌભાંડો હોય કે જમીનો બાબતના હોય કે મોટી બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવા બાબતના હોય કે મોટા ઇજારા ફાળવવાના કામ હોય, એ દરેક કામમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચર્યું છે. દક્ષેશ માવાણી મેયર તરીકે કાર્યકાળમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયું છે અને એના જીવતા જાગતા ઘણા ઉદાહરણો તમારી સામે છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો મેટ્રોના કામથી ત્રાહિત થયા છે. રોડ પર ખાડા પડવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. પ્રાથમિક જે માળખાગત સુવિધાઓ છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી આપવામાં સાવ નિષ્ફળ નીવડે છે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આજ રોજ 10/3/2026 ના રોજ જે શાસકોનો છેલ્લો દિવસ હતો શાસન કરવાનો, અને જે સામાન્ય સભા મળી એમાં મેયર શ્રી દક્ષેશ માવાણીએ એક વધારાની દરખાસ્ત રૂપે સુરત મહાનગરપાલિકાની જે મુગલસરાય બિલ્ડિંગ, જે ઈસવીસન 1939માં મુગલકાળ સમયે શાહજહાંની દીકરી આલમગીર જહાંએ બનાવી હતી, એ બિલ્ડિંગને જે મુગલસરાયથી ઓળખાતી હતી, એ બિલ્ડિંગનું નામ શ્રી તાપી ભવન કરવામાં આવ્યું. ઉપરાંત આ વિસ્તારને મુગલીસરા તરીકે ઓળખ ધરાવે છે. સ્થાનિક રહીશોના કોઈ પણ પ્રકારના મંતવ્ય જાણ્યા વગર આ વિસ્તારનું નામ પણ તાપીપુરા કરવામાં આવ્યું છે. હું દક્ષેશભાઈ માવાણીને ભાજપ શાસકોને કહું છું કે જે આપે ઠરાવ અને આમ આદમી પાર્ટીએ મળીને હોદ જે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો છે, એ બાબતે મારે એટલું જ કહેવું છે કે પુણ્ય સલીલામાં તાપીના પ્રતાપે સુરતનો વિકાસ થયો છે. પુણ્ય સલીલામાં તાપી માટે સૌને માન છે, સન્માન છે ને કાયમ રહેશે, અને સૌ સુરતીજનો, સૌ સુરત શહેરના વાસીઓ એના કાયમ ધૂણી રહેશે. તમારે આજે આ મુગલસરાયનું નામ તાપી ભવન કરવાની જરૂર પડી તો ટૂંક આ વર્ષોની અંદર જ ખટોદરા સ્થિત રિંગ રોડ ખાતે 27 માળની નવનિર્મિત 2 બિલ્ડિંગોનું કામ ચાલી રહ્યું છે કે જેમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ટ્રાન્સફર થવાની છે. તો તમારે એ બિલ્ડિંગનું નામ પણ શ્રી તાપી ભવન રાખવું જોઈએ, જો મા તાપી પ્રત્યે તમને આટલો બધો પ્રેમ અને લાગણી હોય સાચા દિલથી. બીજું કે આ વિસ્તારનું નામ તમે મુગલીસરાથી શ્રી તાપીપુરા કર્યું, સ્થાનિક લોકોના મંતવ્ય જાણવાના હતા અને એમના મંતવ્યો તો 100% નામકરણ કરવું જોઈતું હતું. આવા નામકરણ કરીને તમે માત્ર રાજકીય સ્ટન્ટ પૂરું પાડ્યું છે. તમે તમારા ભ્રષ્ટાચાર છુપાવવા માટેના સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે આવા નામકરણ કરીને લોકોમાં એક બતાવવા માંગો છો, પરંતુ હું આપને કહું છું કે લોકોના દિલમાં અને દિમાગમાં જે નામો વર્ષોથી છે ને જે નામે ઓળખ છે, એ ક્યારેય ભૂસી શકાતી નથી. તમે જેટલું રસ નામકરણ કરવામાં દાખવ્યું છે, એટલું આ શહેરની પ્રજા માટે માળખાગત સુવિધા પૂરી પાડવામાં દાખવ્યો તમને વધારે ગમશે. અને આ આદમી પાર્ટીએ પણ તમારી સાથે આપ અને ભાજપ બંને ભાઈ બહેન બનીને જે ભ્રષ્ટાચાર આદર્યા છે, એ આ શહેરની પ્રજા તમને ક્યારે માફ નહીં કરશે, એ પણ નક્કી છે. તમારા શાસન અને વિપક્ષના જે નબળાઈઓ રહી છે, જે નિષ્ફળતા રહી છે, એને શહેરીજનો સારી રીતે ઓળખી